कोरोना महामारी के बाद देश लगातार महंगाई की मार झेल रहा है और महंगाई मामले आए आज के आंकड़े कई सालों के रिकॉर्ड तोड़ रहे हैं। बढ़ती महंगाई ने लोगों का जीना मुहाल कर दिया है। खाने पीने के सामान, ईंधन और बिजली के दाम में इजाफा होने से थोक महंगाई लगातार 13वें महीने डबल डिजिट में बनी हुई है। थोक मूल्य सूचकांक आधारित महंगाई दर अप्रैल में 15.08% पर पहुंच गई। दिसंबर 1998 के बाद पहली बार थोक महंगाई दर 15% के पार पहुंची है। दिसंबर 1998 में ये 15.32% पर थी। इससे पहले मार्च 2022 में ये 14.55% पर, जबकि फरवरी में 13.11% पर थी। अप्रैल 2021 से थोक महंगाई डबल डिजिट में बनी हुई है। एक्सपर्ट्स के अनुसार खाने पीने की चीजों और ईंधन के दाम बढ़ने से महंगाई बढ़ रही है। सब्जियों, गेहूं, फल और आलू की कीमतें अप्रैल में सालाना आधार पर तेजी से बढ़ी, जिसके चलते खाने के सामान की महंगाई 8.35% रही। तेल और बिजली की बात करें तो इसमें 38.66% की महंगाई, जबकि मैन्युफैक्चर्ड प्रोडक्ट्स की थोक महंगाई दर 10.85 और तिलहनों की 16.10% रही। फलों का राजा माने जाते आम खाने के लिए इस साल आम प्रेमियों को हर साल के मुकाबले ज्यादा कीमत चुकानी होगी। गर्मियों का अमृत माने जाते गिर के केसर आम देश विदेश में काफी पसंद किए जाते हैं। गिर की केसर कैरी का स्वाद अलग ही होता है, लेकिन इस वर्ष सिर्फ 30% आम की फसल तैयार हुई है। आम की फसल पर चक्रवात और बिन मौसम बरसात जैसी घटनाओं का असर पड़ा है। जूनागढ़ के मार्केटिंग यार्ड में अप्रैल मई महीने में केसर कैरी के 25,000 बॉक्स आते हैं, लेकिन इस साल सिर्फ 8 से 10,000 बॉक्स आम पहुंच रहे हैं। 10 किलो के आम के बॉक्स की कीमत भी 800 से 1,000 रुपए हो गई है। जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर आज 8 થી 10,000 બોક્સ કેસર કેરીની આવક હતી અને 700 રૂપિયાથી લગાવીને 1,000 રૂપિયા સુધી કેસર કેરી વેચાયેલ છે। ગઈ સાલ આ દિવસોની અંદર ભાઈ 20 થી 25,000 બોક્સની આવક રહેતી હતી, એની સામે આ વખતે ખાલી 10,000 બોક્સની આવક છે અને ભાવ 700 થી 1,000 રૂપિયા સુધી બોક્સ વેચાય છે। અને આવતા દિવસોની અંદર કેસર કેરીની થોડી આવક વધશે, પણ ગઈ સાલ જેટલી તો કેરી નહીં જ આવે, કારણ કે 20 થી 25% જે પાક સારો છે આ વખતે। वडोदरा की पोदार स्कूल द्वारा राइट टू एजुकेशन के तहत प्रवेश नहीं दिए जाने का मामला डीईओ कार्यालय तक पहुंच गया है। गरीब बच्चों को भी शिक्षा का समान हक देने के लिए सरकार ने राइट टू एजुकेशन एक्ट बनाया है, लेकिन वडोदरा की पोदार स्कूल द्वारा आईटीई के तहत छात्रों को सरकारी नीति नियमों से प्रवेश नहीं दिया जा रहा है, जिसकी शिकायत अभिभावकों ने वडोदरा सिटी कांग्रेस के वाइस प्रेसिडेंट अशफाक मलिक की अगुवाई में की। स्कूल में જ્યારે અમને એપ્લિકેશન ફોર્મ બધું સબમિટ કરાવી દીધું હતું, અમને કીધું કે જે ડોક્યુમેન્ટ સ્કૂલ તરફથી અમારા તરફથી માંગેલા એ બધા ડોક્યુમેન્ટ રજૂઆત કરી હતી અમે સ્કૂલમાં। એના પછી કે 2 દિવસ પછી આવો, તમારે આ ડોક્યુમેન્ટ જોઈએ। પછી પાછા ગયા, પાછી કે તમારું એડમિશન ફોર્મ થઈ ગયું છે, ભરાઈ દીધું છે, ફોટા બાકી છે। તો ફરી ફોટા લઈને અમે ગયા સોમવારે, અને ફોટા લઈને જ્યારે ગયા ત્યારે કહે છે કે તમારું એડમિશન કેન્સલ થયું છે। તો અત્યાર સુધી અમને ધક્કા કેમ ખવડાય એટલા ટાઈમથી સ્કૂલમાં બોલાવીને કે આ લાવો, પેલું લાવો, બધું આપ્યા પછી એવું કહે છે કે ભાઈ તમે ડીઓ ઓફિસમાં જઈને વાત કરો। ત્યારે અમે ડીઓ ઓફિસમાં આવ્યા પાછા, ડીઓ ઓફિસવાળાએ અમને એવું કીધું કે ભાઈ તમે સ્કૂલમાંથી લખાઈને લઈ આવો, શું કામ એડમિશન ના પાડે છે તમને એમ। તો પાછા અમે સ્કૂલમાં ગયા, સ્કૂલમાંથી અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે લખીને નહીં આપીએ, અમે ડાયરેક્ટ અમારા પ્રિન્સિપલ મેડમ જે છે એ ડીઓ ઓફિસમાં જવાબ આપી દેશે। એટલે અમે પાછા ડીઓ ઓફિસ આવ્યા, ડીઓ ઓફિસવાળા એવું કહે છે કે ના કેમ લખીને આપે, તમે પાછા જાઓ। એટલે મેડમ કોઈ જવાબ આપવાવાળા છે નથી, ત્યાં પ્રિન્સિપલ બી કોઈ છે નથી, કોઈ અમારી વાતને જવાબ આપતો નથી। એટલે અમે થાકી ગયા છે, એનો નિર્ણય લેવા માટે આજે અમે ડીઓ ઓફિસ આવ્યા છે। ડીઓએ તો તમને પ્રવેશ માટેના ફોર્મ આપી દીધા છે, તમને પ્રવેશ કરવા માટેનું લેટર આપી દીધું છે, તો હવે શું લખાવવાનું બાકી રાખ્યું છે તમે? એટલે આવી રીતે પેરેન્ટ્સને પરેશાન કરવામાં આવે છે અને પેરેન્ટ્સ થાકી અને એડમિશન રદ કરાવી દે એવા પ્રયત્નો કરવામાં આવે છે।
અને 7 તારીખથી હજુ સુધી એ લોકોએ જે પહેલાં પ્રવેશ થયા છે એના એડમિશન લેટર ને એડમિશન ફોર્મ નથી આપ્યા અને આ રીતે હેરાન કર્યા છે. એટલે એ અગેન્સ્ટમાં આજે અમે ડીઓ પાસે મળવા માટે આવ્યા છે. ખોટા બહાના કાઢે છે. તમે પ્રવેશ આપતા પહેલાં તમે એમ કહી દો કે આ તમે ખોટું એ કર્યું છે, તમે એમ કહો કે આવકનો દાખલો ખોટો બનાવ્યો છે, તો હુ આર યુ? તમે કઈ ઓથોરિટી છો કે તમને આવકનો દાખલો ખોટો છે એ સાબિત કરવાનો કે નક્કી કરવાનો એ મળી ગયો પાવર? શાળા શું ખરેખર દેશ એટલે પ્રિન્સિપાલ કે સ્કૂલ મેનેજમેન્ટ એ મામલતદારને ચેલેન્જ કરે છે અહીંયા. તો શું ખરેખર એ મામલતદારે આપેલો દાખલો ખોટો છે એટલે મામલતદારે ખોટું કર્યું? એટલે આ બધું કરીને એ લોકો ખોટી રીતે લોકોને પરેશાન કરવાના પ્રયત્નો કરે છે અને લોકોને પ્રવેશથી વંચિત રાખવા માટેની મહેનત કરી રહ્યા છે અને એમને આ બાલિશ પ્રયત્નો બિલકુલ પણ ચલાવી લેવામાં નહીં આવે. આજરોજ કેટલાક વાલી દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે આરટી સંદર્ભે. શાળા દ્વારા પ્રાથમિક રીતે જે આરટીમાં પ્રવેશ છે એ સાચા વાલીની એની આવક અને ડોક્યુમેન્ટ્સની ખરાઈ કરતાં શાળાને એવું પ્રથમ દ્રષ્ટિએ એવું લાગેલું છે કે એની આવક જે 1.5 લાખની મર્યાદા છે એનાથી વધારે છે એટલે એને પ્રવેશ નથી આપેલા. આજની વાલીની જે રજૂઆત છે પરત્વે અમે એની ચકાસણી કરીશું અને વાલી સાચા છે કે વિદ્યાર્થી સાચો છે એની પૂરેપૂરી ચકાસણી કરીને એને ન્યાય આપવાની कोशिश કરીશું. गुजरात के दहेज की भारत केमिकल कंपनी में बॉयलर में ब्लास्ट से भीषण आग लग गई. भरूच के दहेज की केमिकल कंपनी में ब्लास्ट से कई कामदारों के घायल होने की घटना सामने आई है. दहेज की भारत केमिकल कंपनी के बॉयलर में ब्लास्ट के बाद भीषण आग लग गई, जिसके चलते मौके पर अफरा तफरी का माहौल देखने को मिला. ब्लास्ट के वक्त कंपनी में कई कर्मचारी काम कर रहे थे. ऐसे में कई घायल कामदारों को एम्बुलेंस के जरिए अस्पताल पहुंचाया गया. घटना की जानकारी पाकर 10 से ज्यादा फायर फाइटर्स मौके पर पहुंचे और इस मेजर ब्लास्ट को काबू में करने की कोशिश की. दहेज की एग्रो केमिकल और पेस्टिसाइड कंपनी भारत रसायन में मेजर ब्लास्ट के बाद भीषण आग की इस घटना में लाखों रुपए के नुकसान का अंदाजा लगाया जा रहा है. दोपहर के समय धमाके के साथ लगी इस आग के चलते आसपास की कंपनी और ग्रामजनों में भी हड़कंप का माहौल देखने को मिला. दुर्घटना इतनी भीषण थी कि दूर दूर तक धुएं के बादल देखने को मिल रहे थे. मौके पर पहुंची पुलिस और प्रशासनिक अधिकारियों ने मामले का संज्ञान लेते हुए जांच शुरू कर दी है. सरकार की गरीब कल्याण की बड़ी बड़ी बातों के बीच दिव्यांग आयशा बीबी सरकारी कार्यालय में दर दर भटकने के लिए मजबूर है. वडोदरा की आयशा बीबी दिव्यांग है और उनके 3 बच्चे भी दिव्यांग हैं. दिव्यांग पेंशन के लिए आवश्यक यूसीडी कार्ड पाने के लिए भीषण गर्मी में भी यह दिव्यांग महिला बार बार सरकारी दफ्तरों के चक्कर काट रही है. महिला के पास समाज कल्याण का दस्तावेज भी नहीं है. ऐसे में कॉरपोरेशन कार्यालय पहुंची आयशा बीबी को सीडीओ पर ही विपक्ष नेता अमीरावत और स्टैंडिंग चेयरमैन डॉक्टर हितेंद्र पटेल मिल गए और उन्होंने दिव्यांग महिला की सहायता का भरोसा दिया है. યુસીડીના દાખલાના લીધે કોઠી પછી આરણના ટોકીજ નર્મદા ભવન બહુ ધક્કા ખાધા આવી રીતના મેં ત્યાં આગળ. પછી છેલ્લે મારે અહીંયા આવવું પડ્યું મેડમને મળવા. તમને મેડમ નથી, સાંજે આવશે એવું.